ચંદ્રિકાબેન નેટવર્ક રેકોર્ડિંગ. હવે મારી જો એમને એવું હોય તો રિંગ એકવાર, કારણ કે મેં પેલું ઇન્ડિવિજ્યુઅલ કર્યું હતું ને એટલે નિશાબેન ને ટ્રાય. મિલનબેન તમારથી એમને થતી મેસેજ કર્યો છે કે હું લેટ થઈ ગયું લખ્યું છે ને મેસેજ કર્યો છે નિશાએ. હા હું કહો છો આપણે હેતલબેન કશું બોલ્યા? તમે થતું હોય તો મમ્મીને પણ રિંગ કરો ને, મારાથી નથી થતી ને એનાથી જોઈન્ટ નથી થવાતું. મેં તો કરી આપણે હેતલબેન કરની બધાને એમને કર્યું રિયા શેઠ ને. હા કર્યું મેં, કરની રિંગ મારી દીધી છે. ફરી એક વખત કરી જો. હા કરી દીધી. આ નિશાબેન ને કરી, મમ્મી ને તમારે. હેતલબેન કશું લેવાય તો છાનાવાટમાં લો તમારાથી. લેવાયું હોય મેં તો જોઈન્ટ હતી, પહેલા નીકળી ગઈ, પાછી જોઈન્ટ થઈ અને કશું જ સાંભળ્યું જોયું. અમારથી લેવા એટલું અમે લીધું. હું કશું જ સાંભળ્યું નથી આજે હજુ. જે હું ના વાંધો નહીં, આમ જ ખાલી જામપણ ને બધી આપણે એ જ લીધું, બીજું કશું નથી. એટલે તમે તમારી પુનરાવર્તન જ કર્યું છે. હા આગળનું કશું પણ હોય ને તો તમારથી લેવાયું હોય તો લો. નહીં લેવાય અત્યારે, એકલી છું. ઓકે. ચાલો સખ્ય બોલો, આપણો ટાઈમ એ થાય છે, કારણ કે મેં રિંગ તો મારી પણ હજી નિશાબેન પિક નથી કરતા. તો કઈ શું કરું? હું એવું કરું છું, આપણે એ પેરેગ્રાફ ફરીથી વાંચીએ બિનતા વાળું ને. ઓકે એવું કરો. હા તે કરો ને, વાંધો નહીં, જે રીતે તો પછી એ કરું. બોલો ચંદ્રિકા. વાંચો તમે આગળ. આગળ તો નિશાન નહીં કરે. એ દિનતા જે વિનિષ્ઠા કાલ લીધું તે વાંચ્યું એટલે આપણને થોડું સ્મરણ થઈ જશે. બરાબર. સંભળાય છે ને મારું? હા બરાબર. થી ભગવાનમાં ભક્તિ થાય. ભક્તો ભોગને ભક્તિ જ ઈચ્છે છે. ભગવાનની કથા લૌકિક દ્રષ્ટાંત સંબંધ વગેરેથી ન સમજાય. અનુમાનથી તેનો અનુભવ થાય ને, કલ્પનાથી ન થાય. લૌકિક વસ્તુમાં અનુમાન લાગે, અલૌકિકમાં ન ચાલે. તે તો શ્રદ્ધાથી જ સમજાય. ભગવાન સર્વ આશ્ચર્યમય અને સર્વ સમર્થ છે, છતાં જન્મે છે. આવા વિરુદ્ધ ધર્મ સંબંધથી પણ પૂર્વ ધર્મ જતો નથી. એટલે કરતું અકર્તું અને અન્યથા કરતું સર્વ સમર્થ એવા પ્રભુ સર્વ સંબંધો હિ. મા કુંતાએ પ્રભુએ કરેલી કૃપા જોઈ, ઉપકાર ઓળખ્યો, સર્વ થયો, ભક્તિ થઈ. ભગવાનનું ભજન કરવામાં ઉપયોગી સર્વ સંદેહને શાંત કરતી સ્તુતિ કરી. સ્તુતિ માટેનું જ્ઞાન કોઈ પણ અન્ય સાધન વગર માત્ર ને માત્ર ભક્તિથી થાય, ને ભક્તિથી જ થાય સ્તુતિ. ભગવાન ભક્તિથી સમજાય. ભગવાનને પ્રત્યક્ષ રક્ષણ કરતા તેમનું સ્વરૂપ સમજાવ્યું. હવે કુંતા માતાએ ભક્તિથી સ્તુતિ શરૂ કરી છે, એટલે એમને પોતાને સ્વરૂપ પણ ભગવાનનું, કે ભગવાન શું છે તે એમ. અત્યાર સુધી બોલો, અત્યાર સુધી પ્રભુએ પ્રભુએ અનેક વખત પાંડવોની રક્ષા કરી હતી.
પણ પ્રત્યક્ષમાં તો આજે રક્ષા કરી. અત્યાર જયારે પ્રભુના સ્વરૂપને એમણે ઓળખ્યું એટલે ખબર પડી છે કે કેવી રક્ષા કરી છે એમણે. અત્યાર સુધી પાંડવોને અભિમાન હતું. રાઈટ, બિલકુલ. પણ પ્રત્યક્ષમાં તો આજે રક્ષા કરી. અત્યાર સુધી પાંડવોને પોતાના સામર્થ્યનું, પોતાની શક્તિનું, બળનું અભિમાન હતું. તેને બદલે હવે દીનતા આવી. અને આપણે કાલે જ વાત થઈ કે દીનતા આવે તો જ આપણે ભક્તિ થઈ શકે. એનું પ્રથમ સોપાન છે. મેસેજ મૂકી દીધો છે. હા, મેસેજ મૂક્યો છે. મૂક્યો છે ને. ત્યારે ભગવાનમાં ખબર નથી મને, ભગવાનમાં ભક્તિ થઈ. અત્યાર સુધી સંબંધથી માત્ર સ્નેહ હતો. હવે આગળ હજુ મેં વાંચેલું તો એવું સમજાવશે કે અત્યાર સુધી, અને પ્રભુએ એવી દલીલો કરે છે કે હું તમારો ભત્રીજો નહીં, તમે મારા કોઈ નહીં, એમ કે. એટલે અહીંયા એ બતાવે છે કે અત્યાર સુધી સંબંધથી માત્ર, આ તો મારો ભાઈનો દીકરો છે, ભત્રીજો છે, એવું હતું. પણ ગર્વને કારણે મહાત્મ્ય જ્ઞાન પૂર્વકની ભક્તિ ન હતી, જે મૂળ જોઈએ તે. કુંતાજીને લાગ્યું કે ભગવાને અમારી રક્ષા રાજ્ય વગેરે વિષય માટે કરી છે. એમ હોય તો રક્ષણ ભક્ષણ કરનારું બને. તેથી ભક્તિ માટે તેમણે ભગવાનની સ્તુતિ કરી. ફરીથી વાંચ્યું છે વાક્ય. કુંતાજીને લાગ્યું કે ભગવાને અમારી રક્ષા રાજ્ય વગેરે માટે કરી છે. તેમ હોય તો રક્ષણ ભક્ષણ કરનારું બને. તેથી ભક્તિ માટે તેમણે ભગવાનની સ્તુતિ કરી. વિલક્ષણ રક્ષણ માંગ્યું. એક વિલક્ષણ એટલે બહુ, જેમ કે જેનામાં ગુણો હોય તેવું બાળું. સામાન્ય નારી, હવે સરસ વાક્ય છે. સામાન્ય નારી સંપત્તિ અને સંતતિ જ શોધ. મને છોકરાઓ આપો ને મને એમ કે સંપત્તિ આપો. પણ હવે સંપત્તિ અને સંપત્તિ એકલું માંગવાથી ક્યારેક કેટલું નુકસાનકારક બને છે. સામાન્ય નારી સંપત્તિ, સંપત્તિ ને સંતતિ, રાઈટ? સંગતિ. હા, એમ ને. સંપત્તિ ને સંતતિ. બરાબર કહું છું? બરાબર છે. સંપત્તિ અને સંતતિ જ છે. આજે સંતતિ અને સંપત્તિ અને સંતતિ સામાન્યપણે શરીર સુખ કે સંસાર સુખની સાધન સગવડ દઈને સન્મતિને હરે છે. આપણી બહુ જ જેમ સંપત્તિ આવે ને આપણે સંસાર સુખમાં તો શું, બધું ભૌતિક સુખ ઉપભોગ માંગીએ. પછી એની સાથે એકલું સુખ નથી આવતું, દૂષણો પણ આવે છે. તે આપણે જગતમાં જોઈ જ શકીએ છીએ. એટલે કે છે એમ એવું થાય તો શું થાય, તો એ સન્મતિને જે આપણામાં થોડીક પણ સદબુદ્ધિ હોય, એનો ના ચાલશે, આવું તો કરીશું, ચાલશે, આટલામાં શું, એટલે એ સન્મતિને હરે છે, શોષે છે. પણ સંપત્તિ અને સંતતિ બંને પ્રભુની સેવામાં ઉપયોગી થાય તો એ સન્મતિને પોષે છે. આપણે શિક્ષાપત્રમાં પણ આપણે આપણા સંતાનો, આપણા પતિની પત્ની કે પત્નીનો પતિ, આ બધા આપણને કેવા ઉપયોગી હોવો જોઈએ, એવા હોવા જોઈએ કે જે આપણને સેવામાં, પ્રભુ સેવામાં ઉપયોગી હોય તેવા. તો કે છે કે તો પછી સન્મતિ આપણને રહેશે અને કામ લાગશે. કુંતાજી પાસે આજે સંતતિ પણ છે અને સંપત્તિ છે. હવે તો બધું મળી ગયું છે એમને, એમના બાળકો પણ છે ને એમની પાસે સંપત્તિ પણ છે. હવે તો રાજ્ય આવી ગયું છે.
આજે કુંતા વનમાં અથડાતા દુઃખી અબળા નથી, રાજમાતા છે. હવે તો પેલું આમ તેમ ભર્યા કરવું પડતું, 14 વર્ષ છે કઈ, એ 12 વર્ષ છે કઈ, એ નથી. હવે તો રાજમાતા થઈ ગયા છે, કારણ કે હસ્તિનાપુર એમને મળી ગયું છે, એનું રાજ્ય મળી ગયું છે, દીકરાઓ જીતી ગયા છે. રાજમાતા જે સંપત્તિ અને સંતતિથી ડરતા હતા, હવે ડરે છે પોતે કે કોઈ દુષણ ના આવી જાય એની સાથે, ક્યાંક સન્મતિ ચાલી ન જાય, સુખમાં ખોવાઈ ના જાય. જો આપણે સુખમાં ગળા ડૂબ રહીએ તો ભગવાનને ભૂલી પણ જવાય આપણાથી. સુખમાં ખોવાઈ ન જવાય, ભગવાન ભૂલી ન જાય. ભગવાને ભોગ આપ્યો, ભક્તિ નથી આપી, એનું દુઃખ હતું, માટે આવ્યા. હવે એમને સમજાયું કે ભોગ તો આપ્યો પણ ભક્તિ નથી આપી ને, ભક્તિની જરૂર છે, એ જ અમારી સન્મતિની રક્ષા કરશે. હવે એમને બરાબર સમજાયું છે. આ સંસારી માટે આવ્યા. સંસારીઓ ભક્તિ કરીને પણ ભોગ શોધે છે. ભક્તો શું કરે તો મળેલા ભોગને છોડીને પણ ભગવાનની ભક્તિ. ઘણા બધા એવા હોય છે કે જેમને કેટલું બધું ભૌતિક સંપત્તિ, પુત્ર ને બધું સંતતિ, આ બધું કેટલું મળ્યું હોય છે, પણ એને છોડી દે છે અને ભગવાનની ભક્તિ જ શોધે છે એ લોકો. ભક્તોનું તો સઘળું ભક્તિ માટે જ હોય. જો આપણું ધન, આપણી સંપત્તિ આપણે પ્રભુ કાર્યમાં વાપરીએ, વિતજા કરીએ તો પણ આપણને પ્રભુ એવી સન્મતિ આપે. ભક્તોનો આ ધર્મ છે, તે ધર્મ છે. હવે પછીનું વાંચ્યું તું નહીં? હવે પછીનું વાંચ્યું તું બેને? હલો, મને ખ્યાલ છે તો આઈ થિંક સો નોટ. નહીં ને, આટલે સુધીનું જ હતું. પછી પેલું ચર્ચામાં ટાઈમ જતો રહ્યો હતો એટલે વાંચન આપેલી કરવાનું. ચર્ચામાં હું વાંચું, એ આવશે ને એટલે ફરી વાંચશે, રાઈટ? કે ભક્તિ માટે અવજ્ઞાની ક્ષમા. અવજ્ઞા, એમણે જે કઈ ભૂલ કરી છે એની ક્ષમા. કુંતાજીએ કરેલી નમન સંપુટ, પોતે નમન બે હાથને જોડીને એટલે નમન સંપુટ રૂપ કૃષ્ણની સ્તુતિ. હવે 35 શ્લોકમાં છે, આપણે તો અહીંયા જનરલ હોય છે એટલે ભગવાનને પોતાનું, જો આપણે કહ્યું તો આવ્યું, આજ સુધી શું માનતા હતા કે અમારો ભત્રીજો છે, મારા ભાઈનો દીકરો છે, હું એમની ફોઈ છું, પણ હવે ભગવાનને પોતાનો ભત્રીજો માની અત્યાર સુધી અવજ્ઞા કરી છે. જે અશુદ્ધ સ્વરૂપ આપણી સામે છે એની એમણે અવજ્ઞા કરી છે. એમને તેમ જ માન્યું છે કે મારો ભત્રીજો છે, એમણે અવજ્ઞા કરી છે. હવે સંસાર બંધન, હવે કેવા લાગે છે? સંસાર બંધન, સંસારના બંધનોમાંથી મુક્ત કરાવનાર, બંધન છેદક એટલે મુક્ત કરાવનાર. ઇન્દ્રિય પ્રેરક, ભગવાનના માટે એક શબ્દ વાપરેલો તમને ખબર, અધોક્ષજ. ઇન્દ્રિય પ્રેરક, પ્રભુને સ્વરૂપ પ્રાપ્તિ માટે પૃથા કુંતીનું નામ નમસ્કાર પૂર્વક સ્તવે છે, સ્તવન કરે છે, એમની સ્તુતિ કરે છે. નમસ્કારથી પેલા બે હાથ જોડ્યા છે સંપુટ પૂર્વક, એનાથી નમસ્કાર કરે છે. હવે એમનામાં અવજ્ઞા રહી નથી, અત્યાર સુધી અવજ્ઞા હતી. હવે એમને જ્ઞાન થયું છે, અજ્ઞાન હતું કે ના, આ તો મારો ભત્રીજો નહીં પણ આ સમગ્ર વિશ્વનો કર્તા અને ભર્તા છે, એવું ખ્યાલ આવી ગયો છે એમને. એટલે એના માટે એમ કે શબ્દો પણ વાપર્યા એમણે, સંસાર બંધન છેદક એટલે આ સંસારના બંધનોનો નાશ કરનાર. ઇન્દ્રિય પ્રેરક, પ્રભુને સ્વરૂપ પ્રાપ્તિ માટે પૃથા નમસ્કાર પૂર્વક આવે છે. હવે બે હાથના જે સંપૂર્ણ જોડ્યા હતા એ રીતે નિષ્ઠા જોઈન્ટ થતી હતી, આઈ થિંક મેં જોઈ. હલો, હા માસી, જય શ્રી કૃષ્ણ. દીકરા હવે તું વાંચ. જય શ્રી કૃષ્ણ. શું કરતા તા? પૂરું કરો. એવું કર્યું કે આગળનો ફકરો હતો ને દીનતા, એનું પુનરાવર્તન જુદી જુદી રીતે બધા જે જાણતા હતા એ રીતે કર્યું. ઓકે, સરસ સરસ. અને ફરી સૌને ખૂબ ખૂબ વધાય. ફરી વાંચું પાછું. શું કહો છો?
ફરી એ જ વાંચન ફકરો પણ ફરી કરી વાંચો પણ લીધું. ખરો. ફરી કર્યું એવું કહો છો? એ ફકરાને ફરી વાંચ્યો પણ ખરો અમે સાથે સાથે. ઓકે, એટલે જે આપણે કુંતી સ્તુતિ પહેલાનું જે છે એ, પહેલાનું, right? હા પહેલાનું. હવે તું તારી રીતે લે પણ હં, યા. ના, આપણે કાલે રિવિઝન પણ સારી રીતે થઈ ગયું હતું એનું. હવે આપણે વાંચનમાં જ આગળ વધીશું. જય શ્રી કૃષ્ણ સર્વેને આજના ઉત્સવની બધાઈ. હવે બંધ કરી દઉં નિશા, મેં રેકોર્ડિંગ ચાલુ કર હવે. હા કરી દઉં. હા.